ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત। કૃપા કરો મુજ ઉપરે સુખનિધિ સહજાનંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ। ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખકંદ। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। ઉમાપતિ મહાદેવની જય। દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવભર્યા જય સ્વામી નારાયણ। આમ તો ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણા જીવનની અંદર દિવસે ને દિવસે ઊભા થાય છે, અને આમ તો જન્મથી લઈને મૃત્યુ સુધી એ પ્રશ્નોમાં જ આપણું જીવન પૂરું થઈ જાય છે। પરંતુ બુદ્ધિશાળી કે કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહેવાય કે પ્રશ્ન આવે તો પ્રશ્નનું સચોટ સમાધાન એ શાસ્ત્રોના સંતના રૂપે, એ ધર્મ ગ્રંથોના આધારે એ મેળવીને એના જીવનની અંદર એ આજ્ઞાનું પાલન કરીને એ સત્સંગ કરે ને તો એને કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય। તો આજના આ પ્રવચનની અંદર, આજના આખ્યાનની અંદર આપણે એવા જ તે એક વડોદરાના સુબેદાર શેખજીના એ જીવન પ્રસંગો દ્વારા એ આપણે ખરેખર ભગવાનને આપણે રાજી કરવા માટે એ આપણે શું મૂકવાનું છે। આમ તો જો એક પ્રશ્ન આપણને ઘણી બધી વખત ઊભો થાય છે કે આ ભગવાનની કૃપાથી જીવમાં ઘણા બધા ગુણો આવે છે, પણ ભગવાન કેમ તોય ભૂલાઈ જાય છે। એ આ સુબેદાર શેખજીને પણ આ જ પ્રશ્ન થયેલો હતો, અને પાછું કેટલું ઐશ્વર્ય મહારાજે આપેલું, તો એમની દાઢી જોઈને એ બધાને સમાધિ કરાવતા, પણ મહારાજે આ ઐશ્વર્ય પાછું લઈ લીધું। તો એવું કયું કારણ હતું કે જે આ સુબેદાર શેખજી પાસેથી આ ઐશ્વર્ય પાછું લઈ લીધું? તો એના આજે આપણે જીવન પ્રસંગો સાંભળવાના છે। આમ તો આ શેખજી વિશે આપણે એટલું જ સાંભળેલું છે કે દાઢી જોઈને બધાને સમાધિ કરાવતા, પણ પછી શું થયું, મહારાજે એનો ઉદ્ધાર કર્યો કે ન કર્યો, કેવું ચરિત્ર કર્યું, કેવો પ્રસંગ બન્યો હતો, તો આ વાતથી આપણે સૌ કોઈ અજાણ છીએ। તો આજે આપણે વડોદરાના સુબેદાર શેખજીનું એ જીવન પ્રસંગ, એ વૃત્તાંત સાંભળવાના છીએ, અને ઘણી બધી પ્રેરણાદાયી વાતો પણ સાંભળવાના છીએ। આપણે સૌ પ્રથમ એમનો પરિચય ટૂંકમાં જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આ વડોદરાના સુબેદાર શેખજી કોણ હતા। તો આમ તો આ શેખજી પઠાણ છે ને મૂળ ગોંડલના રહેતા, અને એમનું નામ શેખ મામદ પઠાણ હતું, એટલે બધા એમને ગુલામના નામથી બોલાવે, શેખજી શેખજી કહે। પાછું પડછંદ શરીર પણ એવું, ખંભે બંદૂક અને સૂરમો આંજેલી આંખો અને પઠાણી પાઘડી અને પાછી દાઢી એવી। હવે ત્યાં સ્વાભાવિક રીતે આ સુબેદાર શેખજી હતા ને વડોદરાના સૈયાજીરાવ ગાયકવાડ હતા, તો ત્યાં પોતે નોકરી કરતા હતા, સુબેદાર તરીકેની એમની જોબ હતી। જો 500 આરબની ટુકડીના એ ઉપરી આ સુબેદાર હતા, એટલે સામાન્ય કોઈ માણસ હતા નહીં, અને પાછા એમના હાથ નીચે તે એ ઘણા બધા સિપાહીઓ જી હજુર કરતા। જે નિયમ, જે આજ્ઞા કરે ને એ દરેક આજ્ઞાનું અક્ષરશ પાલન આ સિપાહીઓને કરવું પડતું। અને સૈયાજીરાવ ગાયકવાડ ખંડણી ઉઘરાવવા માટે હોય કે જે પટારો હોય ત્યાં ફસાયેલા બધા નાના મોટા રજવાડાઓને પૈસા લઈને પછી મદદ કરવી હોય, કે કોઈક ઉગતો શત્રુ હોય એને ડામવો હોય, તો આવા ઘણા બધા સુબાઓ રાખતા। તો એમાંનો જ તે આ સુબેદાર એટલે કે શેખજી। જો માણસના જીવનની અંદર પોતે ધન, પૈસા, સત્તા, આવડત આ બધું ઘણું બધું મેળવે છે, પણ એ પોતે એ ભૂલી જાય છે કોના લીધે મને મળ્યું છે। શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે પઠન કરીએ ને ત્યારે એમાં 10મા અધ્યાયની અંદર 41મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે ધન હોય કે પછી સત્તા હોય કે આવડત હોય કે ઐશ્વર્ય હોય, એ બધાય મારા જ અંશો છે, અને મેં જ એને ભેટ આપેલી છે। તો ખરેખર આ એક સુબેદાર શેખજી નહીં, આપણને પણ સારું આરોગ્ય આપ્યું હોય, કે આપણને સારું બોલતા આવડતું હોય, કે સારી નોકરી કરતા આવડતું હોય, સારો ધંધો કરતા આવડતો હોય, સારો વ્યવસાય કરતા આવડતું હોય, એ બધુંય આપનાર કોણ છે? ભગવાન અને સંત છે। જો આ વિચાર હોય ને તો આ સુબેદાર શેખજી ઘોડે ન થાય। પણ હવે કઈ ઘટના બની, હવે એમને સત્સંગ કઈ રીતે થયો? હવે તમે વિચાર કરો કે પૂર્વના જન્મના કંઈક સંસ્કારો હોય
તો જ તે ભગવાન અને સંતના શરણે એ જીવ આવે છે. એટલે આ પૂર્વ જન્મના તો સંત સંસ્કારો સારા હતા, એટલે શ્રીજી મહારાજના દર્શન એમને થઈ ગયા અને વડતાલ ગોમતી તીરે તે આંબાવાડીની અંદર સભા કરીને શ્રીજી મહારાજ બિરાજમાન હતા. અને આ સુબેદાર શેખજીએ શ્રીજી મહારાજના દર્શન કર્યા અને એનું જે અંતર હતું ને એ ઠરી ગયું અને એને દર્શન પણ એના પ્રભુના થયા અને અહોભાવની અંદર એ પોતે ગરકાવ થઈ ગયા. અને ક્યાં સુધી એમનું હૃદય પરિવર્તન થયું? તો હવે એમની પાસે તો અનંત શક્તિ હતી, સત્તા હતી અને 500 જેટલા આરબોની ટુકડીના ઉપરી સુબેદાર હતા પોતે, અને સિપાહીઓ પોતે એમનો પડ્યો બોલ ઝીલતા હતા. તો આવે સુબેદાર આવા શેખજી, એને જે સત્તા મળી હતી ને એ બધુંય તે એને જે માન હતું ને બધુંય ટળી ગયું અને હૈયું ભરાઈ ગયું અને અંતર આમ જકડાઈ ગયું અને પોતે ભૂલી ગયા કે હું આ ધર્મની અંદર છું. અને તરત તે શ્રીજી મહારાજના ચરણોમાં એ શીશ સમર્પિત કરી દીધું અને શિષ્ય તરીકે સ્વીકારવાય તે શ્રીજી મહારાજને વિનંતી કરી. હવે શ્રીજી મહારાજે તો શેખને પંચ વર્તમાન આપ્યા અને સ્વામિનારાયણીએ વ્રત દીક્ષા બધી આપી. એટલે સ્વાભાવિક રીતે શેખ છે ને વડોદરે ગયા, પણ હૈયું એમને છે ને હરિવરમાં તે ચરણોમાં મૂકતા ગયા અને એમને પાછું નક્કી કરી લીધું હતું કે હવે પછીનું જીવન છે ને મારે શ્રીજી મહારાજના ચરણોમાં તે ગાળવું છે. અને જો દરેક વ્યક્તિએ પોતાના એક જીવનું એક આત્માનું કલ્યાણ કરવા માટે આવો સંકલ્પ કરવો જરૂરી છે. કારણ કે ઘણી બધી વખત આપણે આ લોકના કાર્યો કરીએ જ છીએ, પણ આ ભગવાન અને સંતનું કામ કરવા માટે એવો ધ્યેય એવો નક્કી કરવો પડશે. જેમાં સુબેદાર શેખજીએ નક્કી કર્યું કે હવે પછીનું જીવન એ મારે શ્રીજી મહારાજના ચરણોની અંદર પસાર કરવું છે અને એમની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે. એવી જ રીતે આપણે પણ સૌ કોઈએ એ સંકલ્પ સાથે આગળ વધવાનું છે. અને વડોદરા જઈને તો શેખ ફતેહસિંહ ગાયકવાડને મળ્યા અને સુબાનું પદ હતું ને એ બધું સુપરત કર્યું. એટલે ફતેહસિંહ આમની વાત સાંભળીને એટલે પોતે તો આશ્ચર્યચકિત થઈ જાય અને એમને લાગ્યું એવું કે આ પઠાણ છે ને ઉતાવળે કંઈક પગલું ભરી રહ્યા છે. એટલે એમને તો શેખને ઘણું બધું સમજાવ્યા, પણ તોય તે આ સુબેદાર શેખજી કંઈ માનતા નથી. જો જેને ભક્તિનો વેગ લાગે ને, જ્યારે ભગવાનને પામવાની ઉત્કંઠા હોય ને, ત્યારે આ લોકના ભોગ વિલાસ કંઈ એને ભાવતા નથી, એને એ સ્પર્શ પણ કરી શકતા નથી. અને આ જે ફતેહસિંહ હતા ગાયકવાડ, એમને આ શેખજીને વાત કરી કે જો હું તમને વેતન વધારી દઈશ અને તમે આ નિર્ણયમાં એ તમે છે ને ફેરફાર કરી નાખો અને તમને હું સુબેદાર અહીંથી પણ ઊંચા રાખીશ અને આ 500 આરબની નહીં, હું તમને 700-800 વધુ એવો લોભ પ્રલોભનો આપતા ગયા. પણ આ શેખજીએ નક્કી કરીને આવેલા હતા કે મારે હવે આગળનું જે જીવન રહ્યું ને એ શ્રીજી મહારાજના ચરણની અંદર જ તે એ ચરણ સ્પર્શ કરવું અને ત્યાં જ પસાર કરવું છે. અને શેખ તો ઘોડે ચડીને નીકળી પડ્યા. વહેલું આવે વડતાલ અને શ્રીજી મહારાજમાં એ વિચરણ કરવા માટે નીકળી ગયા હતા. અને એ શોધી કાઢ્યાને કીધું કે હવે છે ને મને આજીવન આ તમારી છે ને હજુરમાં રાખો અને હું તમારી સેવા કરી રાખીશ. અને શ્રીજી મહારાજે તે એમનો ત્યાગ જોઈને ખૂબ રાજી થયા અને પછી તો સાથે લીધા અને હવેથી તો એમને સૌ શેખજીના હુલામણા નામે સંબોધન કરીને બોલાવતા. શ્રીજી મહારાજના અન્ય પાર્ષદો સાથે રહેતા અને શ્રીજી મહારાજ જે જે સેવા બતાવે ને એ પાછું આ સુબેદાર શેખજી ભક્તિ ભાવથી કરે. શેખજીને તો સત્સંગ આમ ગોઠી ગયો. દરરોજ નવી નવી રસોઈયું થાય, શ્રીજી મહારાજ સાથે વિચરણ થાય અને ખાટલેથી ખાટલે ને પાટલેથી ખાટલે અને એમની બરદાસ્ત થતી. એટલે હરિભક્તો તો હોશે હોશે પાછી એમની સેવા કરે અને શેખજી તે પાછા બધાની સેવા છે ને પ્રેમથી સ્વીકારતા. પ્રથમ તો શ્રીજી મહારાજના અંગરક્ષક તરીકે પોતે જોડાયા, ધીરે ધીરે એક વડીલ તરીકે જાણે સાથે જ ફરતા હોય એવી રીતે ફરતા અને ઠેઠ શ્રીજી મહારાજના સ્વાગત સન્માન થાય, પૂજા અર્ચન થાય, ભેટ સોગાદોના ઢગલા થાય ને ત્યાં સુધી પોતે સેવા કરે. અને લોકોનો એ ભક્તિ ને જુવાળ આ શેખજીએ બધો અનુભવ્યો અને એમને મનમાં જો આવી પૂજાવાની લાગણી થઈ ગઈ. પ્રથમ તો એમણે સેવક વર્તુળમાં ધીરે ધીરે વાત વહેતી મૂકી અને કાઠિયાવાડમાં તો શ્રીજી મહારાજે બધા ઓળખતા થયા, પણ હવે દૂર દેશમાં છે ને પ્રચાર કરવો જોઈએ
અને સિંધમાંય સત્સંગ થાય એવું કંઈક આયોજન કરવું જોઈએ, અને મને સિંધની ભાષા આવડે છે. અને આવી રીતે શેખજીને તો અંતરના કોળ બહાર કાઢવા માંડ્યા અને બધાને આવી રીતે વાત કરતા જાય. જો માણસના જીવનની અંદર જ્યારે ધર્મ સ્વીકારે છે ને ત્યારે પોતાનો મોક્ષનો જેને ખપ હોય છે, પણ ધીમે ધીમે પછી વ્યવસ્થાને પોતે આધીન થઈને એ આ વ્યવસ્થામાં પોતે પણ સન્માનની ઈચ્છા રાખે છે, માનની ઈચ્છા રાખે છે. તમે વિચાર કરો કે આપણે જ્યારે સત્સંગની અંદર આવ્યા ત્યારે આપણે કંઈ અપેક્ષા નહોતી સત્સંગ પાછે. એક અપેક્ષા હતી કે મારે મોક્ષ કરવો છે, મારે જીવનું કલ્યાણ કરવું છે. બીજી કાંઈ આપણને ઈચ્છા કે સ્વાર્થ હતો નહીં. પરંતુ તમે જુઓ, ધીમે ધીમે સત્સંગમાં આગળ વધ્યા, નિયમ ધર્મનું પાલન કરતા થયા, રવિ સભા ભરતા થયા, ને પછી આપણા અંતરની અંદર જો આપણને કોઈક માનથી બોલાવે, આપણી આગતા સ્વાગતા કરે, એ બધાની ઈચ્છા પછી થઈ જાય છે. તો એમ આમની પણ મતિ છે ને ભ્રષ્ટ થઈ અને આવી રીતે બધાને કહેતા જાય કે આપણે જો કાઠિયાવાડમાં તો સત્સંગ બહુ થાય છે, સિંધમાં હવે આપણે સત્સંગ કરાવવો જોઈએ, એવું કંઈક આયોજન કરવું પડે, અને મને સિંધની ભાષા આવડે છે, આવી રીતના બધાની વાત કહેતા જાય. અને ગઢડા દાદા ખાચરના દરબારમાં તે ઉગમણા 12માં ઓવડાની ઓસરીએ છે ને શ્રીજી મહારાજ બિરાજમાન હતા, અને સન્મુખ સભા ભરાઈને બેઠી હતી, અને મોટા મોટા પાઘડાવાળા કદાવર કાઠી દરબારો આમ નમણા મોયે છે ને કથા રસની હેલીમાં આમ તરબોળ હતા. અને જો શ્રીજી મહારાજે આ કથા વાર્તા દ્વારા તે એ જીવને એ દ્રઢ કર્યું છે, ને શબ્દો રહ્યા ને એ જીવની એક તાકાત છે, શક્તિ આપે છે. હવે અચાનક છે ને શ્રીજી મહારાજે સુરા ખાચરને કીધું, બાપુ હવે છે ને અમે થાક્યા છીએ અને થોડી અમારે નિવૃત્તિની ઈચ્છા છે, એટલે કોઈ તમારા જેવા તૈયાર થાય ને તો આ ભગવાનપણું છે ને અમારે આપવું છે. હવે મહારાજે તો બધું જાણતા જ હતા, એટલે મહારાજે આવી વાત કરી તો સુરા ખાચર કે મહારાજ આપનું છે ને ભગવાનપણું જીરવવાનું અમારું ગજવું નહીં. અને ત્યાં જ તે આ વચ્ચે બ્રહ્માનંદ સ્વામી બોલી ઉઠ્યા કે આ સત્સંગ દેશ વિદેશમાં ફેલાવો હોય ને તો મહારાજની મરજી હોય તો હું જીરવી લઉં. તે શ્રીજી મહારાજ કહે કે અમારે જો તમારી પાસે છે ને કીર્તનોના ગ્રંથો કરાવવા છે અને મંદિરોય બંધાવા છે, એટલે કોઈ બીજાને તમે તૈયાર કરો, તમારે તૈયાર થવું નથી. તમારે ભગવાનપણું અમારે તમને નથી દેવું, તમારી પાસે બીજી સેવા કરાવી છે. આવી રીતે મહારાજે બ્રહ્માનંદ સ્વામીની વાત કરી. હવે અત્યાર સુધી તો આ બધો ચર્ચા અને સંવાદ જે ચાલતો હતો ને એમાં આ શેખજી પોતે સુબેદાર હતા, એ શાંતિથી સાંભળતા જ, પણ આ શેખજીએ પોતે મૌન તોડ્યું અને વાત કરી કે આપણા છે ને ભગુજી અને રતનજી ને મિયાજીની ઈચ્છા છે કે સિંધમાં છે ને સત્સંગ થાય. જો કે પ્રભુ સિંધની ભાષા છે ને અઘરી પડે, પણ મેં એમને કીધું મને આવડે છે, જો તમારી ઈચ્છા હોય તો આ સેવક તૈયાર છે જ તે. અને એમ કહીને શેખજીને હાથ જોડીને માથું નમાવ્યું મહારાજને, અને આવી રીતે વાત કરી. જો મનમાં હોય ને એ બહાર આવે જ છે. આજે માણસના જીવનની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો રહ્યા ને એ મનની અંદર એને બધું નક્કી અમુક કરી રાખેલું છે, અને એના લીધે જ તે પ્રશ્નો થતા જોવા મળે છે. પણ જો આપણા જીવનની અંદર એક વાત યાદ રાખવી કે મનમાં ગમે એટલા કોળ ઈચ્છા હશે ને અને એ પૂરી પણ થશે ને તોય ભગવાન જેવું સુખ તો આપણે નહીં લઈ શકીએ. એ તો એમની આજ્ઞા અને નિયમ ધર્મયુક્ત જ્યારે જીવન હશે, એ આજ્ઞા અને ઉપાસના દ્રઢપણે પાલન હશે ને તો જ શક્ય છે, બાકી શક્ય છે જ નહીં. ગમે એટલું તમે ધન કે ગમે એટલી સત્તા ન મેળવો, અરે ગમે એટલું તમારામાં ઐશ્વર્ય ન આવી જાય, એ તો બધી લૌકિક વિદ્યાઓ છે, એ તો બધું ભણી શકાય અને કંઈ જૂની વાત નથી. એ તો તમે પાણીમાં પણ ચાલી શકો, અરે તમે ગમે તેવી ઠંડી હોય ને તો એમાં પણ તમે રહી શકો. એ બધી તે સાધનાઓ છે, તપ દ્વારા તમે બધું મેળવી શકો છો. પણ હા, 1-2 દિવસમાં પાછું એ પણ નથી મળતું. એટલે આ બધી સાધનાઓ છે, પણ જો ખરેખર એ આપણો અંતિમ લક્ષ્ય નથી. હવે આવી રીતે એમની જે મનમાં હતું એ વાત કરી, અને આવો મોકો જોઈને સુરા ખાચરે કીધું, પ્રભુ આ શેખજી જેવું છે ને પાત્ર કોઈ નહીં મળે, અને પાછો જો આવો ઘાટીલો દેહ, પાછું નમણા ને પાછા વિવેકી છે. અને એમ કહીને તો ગુણ ગાવા લાગ્યા. અને હવે શેખજીને થયું કે હવે મારું કંઈક ઉપજશે અહીંયા, અને હવે મારું કંઈક થશે. તો બ્રહ્માનંદ સ્વામીએ સુર પુરાવ્યો કે ભગવાનપણું છે ને તમે શેખજીને જ આપો.
અને આપણે જે સિંધ પ્રાંતની અંદર જે સત્સંગ કરાવો છે ને એ થશે, કારણ કે એમને સિંધ ભાષા પણ આવડે છે. ભલે અઘરી ભાષા છે પણ એમને આવડે છે, એટલે આ એ કામ થઈ જશે. અને જો આ જેમ જેમ આવા વખાણ સાંભળતા ગયા ને એમ આ સુબેદાર શેખજીની તો એ છાતી છે ને ગર્વથી એ ઊંચી થઈ ગઈ, અને આંખોના પોપચાની ઉઘાડ બંધ સાથે એમની સંમતિ મળી ગઈ. એટલે શ્રીજી મહારાજે કીધું કે શેખજી, જો તમારી ઈચ્છા છે ને તો અમે તમને અમારું ભગવાનપણું આપીએ છીએ, પણ જોજો જાણપણું તમારે બહુ રાખવું પડશે. અમે જે નિયમો આપીએ તેને તમારે દ્રઢપણે તમારે વળગી રહેવું પડશે, તો જ તે અમે આ ભગવાનપણું આપીએ. હવે શેખજીને તો આ જ જોતું હતું. હવે નતમસ્તકે કીધું કે તમે જેમ કહેશો ને એમ મહારાજ હું કરીશ. જો આપણે તે આપણી માતાના ગર્ભની અંદર હતા ને ત્યારે નરકના કુંડ જેવું જ તે સમસ્યા હતી. તમે પેટની અંદર જુઓ, મળ હોય, મૂત્ર હોય, એમાં માંસના લોચા હોય, આ પરું જ જોવા મળે છે. શરીરની બહારથી આપણી ચામડી સારી દેખાય છે, બાકી અંદર તો એવું જ ભરેલું છે, વિષ્ટાકૂક એવું જ છે. તો આપણે જ્યારે માતાના ગર્ભમાં હતા ને ત્યારે 9 મહિના સુધી એ ખરેખર આપણે ભગવાનને પ્રાર્થના જ કરતા, ભગવાન મને તમે બહાર કાઢો, આમાંથી બહાર કાઢો, હું ભગવાનનું ભજન કરીશ, ભગવાનનું ભજન કરીશ. પણ 9 મહિના બાદ આપણે બહાર આવ્યા, પણ જો એ આપણે ભૂલી ગયા છીએ, આપણે ભગવાનનું ભજન નથી કરતા, અને આ લોકની બધી જવાબદારીઓ નિભાવીએ છીએ. જો નિભાવવાની છે, છટકવાની વાત નથી. એ તો આ એક રંગમંચ છે દુનિયાની અંદર. આ રંગમંચની અંદર તમે એક પિતા કે પુત્ર કે ભાઈ એ બધી જવાબદારી નિભાવી જ પડશે. પરંતુ એ જવાબદારી નિભાવતા પણ આ ભગવાન ભજવાની પણ જવાબદારી નિભાવવી પડશે. નિયમ ધર્મયુક્ત પણ જીવન એ જીવવું પડશે ને એનું જાણપણું રાખવું પડશે. મહારાજે એ જ શરત દીધી કે જો તમે ભગવાનપણું અમે તમને આપીએ, પણ જાણપણું બહુ રાખવું પડશે, અને જે નિયમો આપીએ છીએ ને એને તમારે વળગી રહેવું પડશે. અહીંયા તો એ જ ઉમંગ હતો કે મારે ભગવાનપણું જોતું છે ને એવું ઐશ્વર્ય જોતું છે, કારણ કે પૂજાવાની ઈચ્છા હતી ને એ મનમાં એમને આ લાગણી સતત એમને આવતી હતી. એટલે શ્રીજી મહારાજે સામે કીધું કે કંઈ વાંધો નહીં, જો તમે કહેતા હોય કે હું કહું એમ કરીશ, તો પ્રથમ તો જો હું તમને જે નિયમ આપું ને આ નિયમનું તમે પાલન કરજો. અને મહારાજે 5 નિયમ આપ્યા. એમાં શ્રીજી મહારાજે પ્રથમ વાત કરી કે કોઈ સ્ત્રીને છે ને તમે વાતો કરતા નહીં. બીજી નિયમ એવો આપ્યો કે જરિયાની જે વસ્ત્રો હોય ને એ તમે ધારણ ન કરતા. ત્રીજું એમને એ ગળ્યું, ચીકણું, ખાટું, ખારું એ તમે ખાતા નહીં. આ ત્રીજો નિયમ આપ્યો. ચોથો નિયમ મહારાજે આ શેખજી જે સુબેદાર હતા એને વાત કરી કે સિંધ સિવાય બીજે ક્યાંય તમે રોકાતા નહીં. અને 5મો નિયમ છે કે કોઈના અંતરમાં પ્રવેશ કરશો નહીં. જો કરો ને તમે તો એની ગુપ્ત વાત છે ને કોઈની પાસે પ્રકાશ કરશો નહીં. ભલે એનામાં જે હોય તે. જો આના આધાર આપણને ખ્યાલ આવે કે બધાયના જીવનની અંદર બધાયમાં કંઈક તો એવું પડેલું છે કે જે ભગવાનને સંતને ન ગમતું હોય, પણ જો એની સામે કોઈ જીવ એ દ્રષ્ટિ કરે ને તો એનામાં તે એવા અવગુણો આવી જાય છે. એટલે અવગુણ જોવાની ના પાડી. આવા 5 નિયમો આપ્યા. અને શેખજીએ તો જો 5 નિયમો સાંભળ્યા અને પાછા અંતરમાં એ ધારી લીધા. ત્યારે શ્રીજી મહારાજે કીધું જો તમે મારી પાસે આવો અને અમે તમને ભગવાનપણું આપીએ, જો આ 5 નિયમો તમે સારધાર રીતે પાલન કરો તો. હવે આ શેખજીને શું થયું કે આ તો બધી વાત સાચી, પણ આ ભગવાનપણું કેવું હશે? સાટા જલેબી જેવી ચીજ હશે? એમને આવો વિચાર કર્યો. અને એવો વિચાર કરતા કરતા શેખજી છે ને કમરે બાંધેલું બધું કપડું હતું ને એ હાથમાં ઝાલીને ઊભા રહ્યા, અને જે હશે તે આમાં ઝીલાઈ જશે. તે એમ શેખજીએ કીધું મહારાજને, મહારાજ નાખો આમાં. તે શ્રીજી મહારાજ મુખ સામે તો આ રૂમાલ દઈને છે ને હસવા લાગ્યા. અને બધા કાઠી દરબારો હતા ને એ પણ રમૂજ થઈને અને માંડ હસવું ખાલીને શ્રીજી મહારાજે કીધું કે શેખજી, ભગવાનપણું કોઈ ચીજ નથી, એ તો અમે સંકલ્પ કર્યો છે ને એટલે તમારામાં આવી ગયું. એમાં કાંઈ વસ્તુ તમને દેવાની નથી, એ ભગવાનપણું આવી જ ગયું આમાં આમાં જ તે. અને લ્યો આશીર્વાદ. અને શેખજીએ તો મસ્તક નમાવ્યું અને શ્રીજી મહારાજે હાથ મૂક્યો. અને પછી એમને કહ્યું, પણ મહારાજ મારે તમારી જેમ આમ સમાધિ કરાવી હોય તો કેમ કરું? કારણ કે જો મનની અંદર કોડ કયા હતા પૂજાવાના,
કે મારી આગતા સ્વાગતા થાય, બધા આમ છે ને ચમત્કારો જોઈને પ્રભાવિત થઈ જાય અને મારા સેવકો બની જાય ને મારી બધી સેવા કરે. એટલે જે મુખ્ય જે શ્રીજી મહારાજ જે કરાવતા હતા ને એવું જ અમને જોતું હતું. તે શ્રીજી મહારાજે શું કીધું, જો તમે તમારી દાઢીનું ધ્યાન કરાવશો ને એટલે જીવન સમાધિ થઈ જશે. અને કોઈને જીવને જમપુરી દેખાડવી હોય તો એનો સંકલ્પ કરજો, ને કોઈ જીવને ભગવાનના ધામના દર્શન કરાવવા હોય તો એવો સંકલ્પ કરજો. અને એ તમે જે સ્થાનની અંદર બેઠા છો ને ત્યાં જ તે બેઠા બેઠા એ જોઈ શકશે. બસ, પણ તમારી એ દાઢીની એ સમાધિ કરાવવી પડશે તો આ શક્ય. આવું તો ઈશ્વરે આપ્યું. અને આ સાંભળીને તો શેખજીને તો ભૂખ ભાંગી ગઈ. એ તો રાજી રાજી થઈ ગયા અને શ્રીજી મહારાજની રજા લઈને પોતે ઘોડે ચડીને નીકળી પડ્યા. હવે શેખજી તો શ્રીજી મહારાજ સાથે ગામડે ફરતા એટલે હરિભક્તો એમનાથી બધા પરિચિત તો હતા જ તે, કારણ કે એમની તે એ હજુરી સેવક તરીકે જોડાયેલા હતા. એટલે શેખજી તો ગઢડાથી નીકળ્યા અને અમદાવાદ સુધી પહોંચી ગયા. હવે એમને વિચાર થયો કે આ શ્રીજી મહારાજે આશીર્વાદ તો આપ્યા છે, પણ એ સાચા છે કે નહીં એની તપાસ તો કરું. જો આ જીવને ભગવાન અને સંતની કૃપા થાય ને પછી પણ આશંકા રહે છે અને એને એ વિશ્વાસ નથી આવતો. આ જ મોટામાં મોટો આપણે એક ભૂલ કરી રહ્યા છીએ. અરે ભગવાને તમને આવો મનુષ્ય દેહ આપ્યો, ભગવાને તમને આ સત્સંગનો યોગ કરાવ્યો, અને છતાં પણ જો આપણને અવિશ્વાસ લાગતો હોય ને તો આપણે કંઈક સમજવામાં ભૂલ કરેલી. આ વાતને આપણે ધ્યાનમાં રાખવી. વિશ્વાસથી જ વહાણ તરે છે, પણ તો આ સુબેદાર શેખજીને તો વિશ્વાસ એટલો બધો હતો નહીં. એટલે એમને જો પરીક્ષા કરવાની નક્કી કરી એટલે એમને વિચારીને બધી લોકોને એમને કીધું કે અક્ષરધામ જોવું છે. તે જેણે હા કહીને એને પોતાની દાઢીને ધ્યાન કરાવ્યું અને તરત તેમને સમાધિ થઈ ગઈ અને અક્ષરધામ દેખાણું. અને શેખજીને ખાતરી થઈ ગઈ કે મહારાજે ઈશ્વરે આપ્યું છે તો હવે તો છે ને સિંધમાં સત્સંગ ખરેખરો જામશે. તે લોકોને કૌતુક થયું કે આ પઠાણની આ દાઢી જોવા લોકો બધા ઉમટવા લાગ્યા. એટલે બધાને દિવ્ય દર્શનની અનુભૂતિ થવા લાગી. તો આવા આમ તો કેટલાકને ધામ દેખાડ્યા, કોઈક તો જોઈને સત્સંગીઓ પણ હરખમાં આવી ગયા. કારણ કે જો એમને શ્રીજી મહારાજે પણ પોતાનું ધામ આમ સહેજની અંદર આમ દેખાડ્યું નહોતું, એવું આ સુબેદાર શેખજીએ એમ ધામ શ્રીજી મહારાજનું દેખાડ્યું. એટલે આટલો ઐશ્વર્યની બધી શક્તિ અને વાતો અને એ ચમત્કારો સમાધિ અવસ્થાની અંદર જોવે એટલે સ્વાભાવિક છે કે પોતે એ એમાંથી આશ્ચર્યચકિત થવાના જ છે. અને શ્રીજી મહારાજે જ મોકલ્યા હોય એટલે હરિભક્તે હંમેશા પાકો થાળ કરીને શેખજીને જમાડવા લાગ્યા. અને શ્રીજી મહારાજની જેમ શેખજીની પધરામણી બધી જગ્યાએ થવા લાગી. જરિયાની બધા વસ્ત્રો પહેરાવા લાગ્યા. સ્ત્રીઓનો સમુદાય શેખજી ફરતે તે વીંટળાઈ રહેતો અને શેખજી તો સ્ત્રીઓને વાતો કરે અને સ્ત્રીઓ રોજ પાછી નવી નવી રસોઈ ને પકવાન ને મિષ્ટાન આ બધું બનાવે. 32 ભાતના પકવાનો અને જમવા આ શેખજી લાગે. અને દરરોજ આવી રીતે અને પાછું જે નિયમો આપ્યા હતા ને બધોય નિયમનો લોપ કરી નાખ્યો. જો જ્યારે માણસ આ માયાના બંધનમાં જ્યારે ગરકાવ થાય ને ત્યારે એને ભગવાનને સંતની વાતો યાદ નથી રહેતી. એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. દરરોજ સમાગમ કરવો પડે, દરરોજ મંદિરે જવું પડે, દરરોજ ધર્મગ્રંથો વાંચવા પડે, અને તો જ તે આપણામાં એ શુદ્ધતા આવે, પવિત્રતા આવે. બાકી તો ઘણા બધા ઘાટ સંકલ્પ થાય. 5મો જે નિયમ આપ્યો હતો ને એ નિયમ પણ આ સુબેદાર શેખજીએ એનો લોપ કર્યો. કારણ કે લોકોના અંતરમાં પ્રવેશ કરે અને એના જે કંઈ મલિન ઘાટ સંકલ્પ હોય ને એ બીજાની પાસે કહેવા લાગે. એટલે લોકો શેખજીને રાજી રાખવા તે કહે એમ કરતા અને શેખજીનો તો પડ્યો બોલ પણ ઝીલતા અને જી હજૂર આવું બધું કરે. તો ગુજરાતમાં તો શેખજીને છે ને ખૂબ પ્રસિદ્ધિ મળી અને ઠેર ઠેર એમનો સત્કાર થવા લાગ્યો. સિંધમાં તે આવો સમુદાય મળે કે ન મળે એ ગણતરીથી પછી શેખજીએ છે ને ગુજરાતને જ કાર્યક્ષેત્ર બનાવી નાખ્યું. કઈ આજ્ઞાથી ગયેલા હતા, કેવા વિચારથી ગયેલા હતા કે આપણે છે ને એ સિંધની અંદર કોઈ સત્સંગી નથી ને એટલે ત્યાં સત્સંગ કરાવવા જવું છે. મને સિંધ ભાષા આવડે છે અને આ સિંધ ભાષા દ્વારા એમના આ શ્રીજી મહારાજે જે ઐશ્વર્ય આપ્યું છે એના દ્વારા સત્સંગ ઘણો બધો થશે. અને એમને તો જો કાર્યક્ષેત્ર ગુજરાતને જ બનાવી નાખ્યું અને મનમાં પાછો નિશ્ચય કરી લીધો
કે હવે સિંધ દેશમાં સત્સંગ કરાવવા કોણ જાય, આપણે તો અહીંયા હરિભક્તો સુખ્યા કરીશું. અને હવે તો શેખજીએ ઈશ્વરીનો ગર્વ આવી ગયો હતો અને એવી અસ્મિતા આવી ગઈ, એવી અભિમાન આવી ગયું. એટલે શ્રીજી મહારાજ થકી પોતાનું પાછું ઐશ્વર્ય મળ્યું હતું ને, એ વાત હાવ ભૂલાઈ ગઈ. અને ઠેર ઠેર શ્રીજી મહારાજનો જય જયકાર નહીં, હવે તો જો શેખજીનો જય જયકાર થાય. જો ભગવાન અને સંત આપણને આપે અને જો આપણે નિર્માનીપણે ન વર્તીએ ને, તો આપણા જેવા કોઈ મૂર્ખ બીજું ન કહી શકાય. અને આ મૂર્ખતા રહીને એ આ સુબેદાર શેખજીએ કરી. હવે શેખજી તો ગુજરાતમાં જ રોકાઈ ગયા. હવે આ વાત છે ને શ્રીજી મહારાજ પાસે પહોંચી ગઈ. એટલે આશ્ચર્ય પામતા શ્રીજી મહારાજ બોલ્યા કે આ શેખજીને તો આપણે સિંધમાં આમ સત્સંગ કરાવવા માટે મોકલ્યા હતા, ને શું થયું, કેમ અહીંયા ગુજરાતમાં રોકાઈ ગયા? તો બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એમને છે ને ભગવાનપણાનો એ અમલ ચડી ગયો, એ આપે ઉતારવો પડશે, નહીતર શેખજી સાવ જશે. તે શ્રીજી મહારાજ કે આ શેખજીની ભાળ કરતા રહેજો, નજીક આવે ને ત્યારે મળી લઈશું. એક દિવસની વાત છે, શેખજી ફરતા ફરતા ગઢડામાં આવ્યા અને ગઢડાની અંદર કોણ બિરાજમાન હોય? તો શ્રીજી મહારાજ બિરાજમાન હોય. હવે શ્રીજી મહારાજના દર્શને જવાન બદલે શેખજી છે ને સીધા આહિરવાસની અંદર ગયા અને ત્યાં જ તે ચોરે પોતે ઉતર્યા. અને એમને નિહાળવા માટે તો આમ આખું ગઢડું ગામ હતું ને એ બધું ઉમટ્યું. શેખજીએ શું કીધું કે જેને ધામ જોવું હોય ને એ આ મારી દાઢીનું ધ્યાન કરો. અને પાછી બડાઈ તો એવી આંકવા લાગ્યા કે સ્વામિનારાયણની જેમ હું પણ છે ને ચમત્કાર કરું છું, પરચા બતાવું છું, ધામ દેખાડું છું. અને ભેગા થયેલા લોકોમાંથી તો એક જણ છે ને ઝટપટ દાદાના દરબારમાં પહોંચ્યો અને શેખજીની બધી વાત કરી વિસ્તૃતથી. એટલે તરત તે શ્રીજી મહારાજે છે ને બ્રહ્માનંદ સ્વામીને 5 સાધુઓને અને દાદા ખાચરને અને અરજી ઠક્કરને તેડાવ્યા અને શેખજીને સમજાવવા માટે મોકલા. હવે શેખજી પાસે તો સંતો ભક્તો ગયા ત્યારે કૌતુક જોયું, સ્ત્રીઓ બધી શેખજીને છે ને વીંટળાઈને બેઠેલી. એટલે જો આજ્ઞાનો લોપ જ હતો. હવે સ્વાભાવિક રીતે શ્રીજી મહારાજે આજ્ઞા કરેલી હતી એટલે એ આજ્ઞાનો લોપ. પણ અહીંયા તે બધા સંતો હતા તો એમને તે એ નિયમ તો આપેલો જ હતો સ્ત્રી પુરુષ મર્યાદાનો. એટલે શેખજી તો ગાદી તકીએ પાન ચાવતા ચાવતા પોતે વાતો કરતા હતા. તે દાદા ખાચર આગળ આવ્યા ને કીધું કે શેખજી આ બ્રહ્માનંદ સ્વામી પધાર્યા છે, એટલે આ બાઈઓને દૂર કરો તો એ નજીક આવે. તે શેખજીએ તો બધાને દૂર કર્યા. તે બ્રહ્માનંદ સ્વામી નજીક ગયા. તે બ્રહ્માનંદ સ્વામી આ સુબેદાર શેખજીને કે શેખજી જો તમે તો છે ને ગુજરાત છોડીને દૂર ગયા જ લાગતા નથી, અહીંયા ને અહીંયા જ તે તમે છો. અને મહારાજે જે અમુક નિયમો પાળવાનું તમને કીધેલું, જે 5 નિયમો, તો એ બધુંય તમે ભૂલી ગયા છો કે શું? હવે આવી વાત કરીને એટલે શેખજીને તો થોડુંક છે ને માઠું લાગ્યું, પણ બ્રહ્માનંદ સ્વામી પાસે એ કાંઈ બોલી ન શક્યા. અને છેવટે એમને હિંમત કરીને શું કીધું કે સ્વામી જો મને તો છે ને સત્સંગ કરાવવાનું કીધેલું, તે સિંધમાં જાઓ કે અહીંયા કરાવું, એમાં શું ફરક પડવાનો? અને વળી સમાધિ તો લોકો મારી દાઢી જોઈએ ને ત્યાં થઈ જાય. અને મહારાજની જેમ હું પણ લોકોને ધામ દેખાડું છું, અને મહારાજ કરાવી શકે તો શું મને નથી આવડતું? એટલે શું મહારાજ જ ચમત્કાર બતાવી શકે? એ તો મને પણ આવડે છે. અને આ શેખજીએ એ શ્રીજી મહારાજની ગૌણતા કરી નાખી અને પોતાને જો એ કંઈક વિશેષ માનવા લાગ્યા. એ ગર્વના વેણ એ ઉચ્ચારવા લાગ્યા. હવે દાદા ખાચરે તો આ સાંભળ્યું ને એટલે એમનું લોહી તો ઉકળી ગયું. એમને તો આમ શેખજીને આમ દાઢી ચાલીને એક તમાચો મારવાનું મન થઈ ગયેલું. પણ બ્રહ્માનંદ સ્વામીએ ધીરજથી કામ લીધું. જો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, હવે આ સુબેદાર શેખજી કોણ, સામે બ્રહ્માનંદ સ્વામી કોણ? તમે વિચાર કરો કે લાડુ દાનજીમાંથી બ્રહ્માનંદ સ્વામી બન્યા. હવે આ સુબેદાર શેખજી પાસે જે જ્ઞાન કે જે આવડત કે સત્તા કે સમૃદ્ધિ નહોતી ને, એ આ બ્રહ્માનંદ સ્વામી પાસે પૂર્વાશ્રમની અંદર જોવા મળતું. લાડુદાન કવિ તરીકે ઓળખાતા. સોનાથી મઢવાના બધાય સંકલ્પો રાજા મહારાજો કરતા હતા ને એમને મઢિયા પણ ખરા હતા. પણ જો આ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એ શ્રીજી મહારાજનો એમને આશરો કર્યો અને સમજણ કેવી આવી? તો બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે શેખજી તમે જો બધુંય સાચું કહો છો, પણ જ્યારથી મહારાજે તમને આ ભગવાનપણું આપ્યું છે ને ત્યારથી અમારી છે ને કઠણાઈ બેઠીશ. આ દાદાના દરબારમાં તો કોઈ ચકલું ફરતું નથી. એટલે તમે એકવાર છે ને દરબારમાં આવો અને દાઢીના દર્શન દો. આવી રીતે વાત કરીને
એટલે આ સુબેદાર શેખજી તો પોતે વધુ ગર્વમાં આવી ગયા અને બધા સાથે દરબારમાં આવ્યા. શેખજીને ઉતારો કરાવ્યો. બ્રહ્માનંદ સ્વામીએ તો શ્રીજી મહારાજ પાસે જઈને કીધું કે મહારાજ, શેખજીનું છે ને માથું ફર્યું છે, અને બધી વિગતે વાત કરી. તો મંદ હસતા હસતા શ્રીજી મહારાજે બધી આંખો પલટાવી અને ટાઢે કલેજે છે ને વેણ એટલા ઉચ્ચાર્યા કે સ્વામી, જીવ ખરો ને અભિમાન આવી જાય. જો અનંત જન્મોથી આપણે આ માયાના બંધનની અંદર એ ગરકાવ થયા છીએ. વાસ્તવમાં આપણી પાસે સત્તા કે આવડત કે સમૃદ્ધિ આ બધુંય છે ને ક્ષણિક છે, ક્ષણભંગુર છે. એ ક્યાંય આપણને સાથ આપવાનો નથી. અને આ જીવ જો આમાં બંધાઈ જશે ને તો એ ભગવાન અને સંતનું ભજન નહીં કરી શકે. અરે અનંત જન્મોથી આ બધી જવાબદારીઓ આપણે નિભાવીએ છીએ. આ જન્મે તો આપણે ભગવાન અને સંતને ગમતું કરવાનું છે. જો એટલે જ તે મહારાજે કીધું ને કે આ જીવ છે ને, આ જીવ દશાના લીધે જ તે એ અભિમાનના લીધે આ બધું થયેલું છે. અને આવી રીતે મહારાજે આ બ્રહ્માનંદ સ્વામીની વાત કરી. અને જો ખરેખર આપણે અનંત જન્મો લીધા છે, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે ને કે જે આ દરિયાની અંદર જેટલું પાણી છે ને એટલું આ એક જીવે માતાનું ધાવણ પીધેલું છે. અરે 84 લાખ યોનિની અંદર આપણે ભટકીએ છીએ અને અનંત જન્મોથી ભટક્યા છીએ. આ જન્મે તો આપણે ભગવાન અને સંતના ગમતા થવાનું છે અને એમની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બનાવવાનું છે. આવી રીતે મહારાજે થોડીક વાતો કરી અને અભિમાન આવી જાય એવી વાતો કરી. એટલે સાંજની તો સભા ભરાઈ. શ્રીજી મહારાજ તો નીંબતરુ નીચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સભા તો હકડે ઠગ બેઠી હતી. કારણ કે સુબેદાર શેખજી પણ હતા અને શ્રીજી મહારાજ પણ હતા. અને હાથમાં તે રૂમાલ ને છડી સાથે જરિયાના વસ્ત્રો આમ ઝળહળતા હતા. અને શેખજી પોતે આવે છે અને સભા સન્મુખ આવીને એરંડાની જેમ પોતે ઊભા રહ્યા, એમ કે આ દાઢીના દર્શન કરો અને આનંદ માર્યો. આસન તો કંઈ રાખ્યું નહોતું, વળી કોઈએ એને આવકાર પણ દીધો નહીં. એટલે અંતરમાં તો અગનઝાળ લાગી. જે માનના ભૂખ્યા હોય ને એને માનની જરૂર પડે જ તે. એને તેમ સમયે સમયે વ્યવસ્થા ન દો, એને તેમ સારા સારા વખાણ ખોટાઈ ન કરો ને તોય ન ગમે. અને બ્રહ્માનંદ સ્વામીએ તો કહેલું કે જો મહારાજ છે ને ઠાલા થઈ ગયા છે, પણ હકીકત એવું નહીં, એ શેખજી જાણી ગયા. અને શ્રીજી મહારાજે તો શેખજીની આંખોમાં આંખો પોરવીને કીધું, શેખજી અમે તમને શી આજ્ઞા કરેલી હતી, યાદ તેમ રાખી છે ને, એ મુજબ તેમ વર્ત્યા છો? અને આ સાંભળીને આ સુબેદાર શેખજી કંઈ બોલી જ નથી શકતા. એમની પાસે કંઈ જવાબ જ નહોતો. અને નીચું જોઈને પગ વડે આમ જમીન ખોતરવા લાગ્યા. તે શ્રીજી મહારાજ કે શેખજી, આ તમારી નજર છે ને કેટલાકમાં પડે છે, મારી સામે તમે જુઓ. અને પરાયણે શેખજીની નજર શ્રીજી મહારાજની નજર સામે મળે. અને શ્રીજી મહારાજે તો કરડી દ્રષ્ટિ કરીને એક પલકારામાં ઐશ્વર્ય ખેંચી લીધું. અને પછી શેખજીને કીધું કે શેખજી, આ સિંધમાં કેવળ છે ને ઐશ્વર્યથી જ સત્સંગ કરાવી શકાય, એટલે જ તો મેં તમને ઐશ્વર્ય આપ્યું હતું અને સિંધમાં સત્સંગ કરાવવા મોકલા હતા. અને સેવાની આ અનુપમ તક છોડીને તમે આ પૂજાવાના કોળ તમને કેમ જાગ્યા? શેખજી તો સાવ ચૂપ જ હતા. પરંતુ શ્રીજી મહારાજે એમને સમજાવવું હતું એટલે કીધું કે શેખજી, અનંત કોટી બ્રહ્માંડો છે ને તમે અમારા અક્ષરધામમાં એક રોમમાં અણુની પેઠે જણાઈશ, છતાં અમારું તે અક્ષરધામ પણ અમારા સેવક બનીને એ સ્વામી સેવક ભાવે અમારી ઉપાસના ભક્તિ કરે છે. અને અનંત કોટી બ્રહ્માંડો, એક એક બ્રહ્માંડની ઉત્પત્તિ કયો કે સ્થિતિ કયો કે પ્રલય કયો, એવા અમે સમર્થ છીએ. છતાં જો તેમને અમારી ઉપાસના કે સંબંધ ન હોય ને તો અંતે માયાના ગર્ભમાં લીન થઈ જાય છે. અરે અમારા પરમહંસો એક એક અવતાર જેવા સમર્થ છે, બ્રહ્માંડો લઈને ઉડી જાય ને એવા શક્તિશાળી, છતાં અમારી સેવામાં તત્પર રહે છે. અને અમે તમને આ સહેજ ઐશ્વર્ય મળ્યું એમાં આટલા બધા તેમ છકી ગયા? મહારાજે આવા કડક શબ્દો આ સુબેદાર શેખજીને આપે કહે છે. જો ઘણી વખત ભગવાન અને સંત શાસ્ત્રો આપણને ટકોર કરશે, આપણને નિયમ ધર્મની વાતો કરશે, તો ત્યારે આપણે ખોટું લગાડવાનું નથી. ત્યારે એ ટકોરને આપણે સહન કરીને બીજી વખત એ ભૂલ ન થાય ને એનું આપણે જાણપણું રાખવાનું છે.
નિત્ય આપણે અનુસંધાન રાખવાનું છે, અને એ અનુસંધાનથી જ એ આપણો સારું એવું સત્સંગની અંદર આપણે ટકી શકશું. તમે જો સત્સંગની અંદર એ ઘણા બધા એવા ભક્તો છે, તમે સકારાત્મકતામાંય લઈ શકો, નકારાત્મકતામાંય લઈ શકો. સકારાત્મકતામાં જો ગઢપુરના દાદા ખાચર જો, અગતરાયના પર્વતભાઈ તમે જો, જીવુબા, લાડુબા, કુશળ કુંવરબા, ગણે ગણાય નહીં, વીણે વીણાય નહીં, એવી રીતે ભક્તોનો સમુદાય છે. સામા પક્ષે તમે જો કે મચ્છિયાના ફૈબા, કે હઠનો સ્વભાવ ન મૂક્યો, હરખા પટેલ તમે જો, માન ન મૂક્યું, તો શું થયું એમની હાલત? સત્સંગમાંથી વહી ગયા. જો એક વાત યાદ રાખજો, આ સત્સંગ છે ને એ સમુદ્ર છે. અને આ સમુદ્રની અંદર તમે જોતા હશો, માછલી પણ હોય, બ્લુ વેલ પણ હોય, અને નાની નાની બધી વસ્તુઓ હોય, જીવજંતુઓ, મગરમચ્છ પણ હોય. પણ એ જો અભિમાન કરે ને અમારે અહીંયા નથી રહેવું, તો કાંઈ સમુદ્ર ના નહીં પાડે, કંઈ વાંધો નહીં, વહી જાઓ બહાર. તો બહાર જશે મરી જશે, તરફડીને માછલી મરી જશે, મગરને ખાવા નહીં મળે, બ્લુ વેલ તો જીવી જ નહીં શકે, ખોરાક જોઈએ ને એટલો બધો સમુદ્રમાં તેને મળે. એટલે એ જ એનું જીવન છે. પાણી રહ્યું ને એ જ તે સમુદ્ર છે ને, એ જ એનું જીવન છે. એમ છે ને આ સત્સંગ રહ્યો ને એ સમુદ્ર છે. અને આપણે એમના જીવ જંતુઓ છીએ, જીવ શિવી. આપણે જો સત્સંગ મૂકીને જઈશું ને તો કાંઈ સત્સંગને કંઈ ખોટ નથી જવાની, ખોટ તો આપણે જવાની. એટલે આપણે સત્સંગને ક્યારેય તે છોડવાની વાત કેવા વિચારો મોળા કરવા નહીં. આટલી બધી ટકોર કરી, શેખજી તો બધું સાંભળે છે, એ કાંઈ બોલી જ નથી શકતા, અને તે જીન થઈ ગયા, અને એમના જે ગાત્ર હતા ને એ ધ્રુજવા લાગ્યા, પરસેવો વળી ગયો, અને જે શક્તિ હતી ને બધી સ્ત્રવી ગઈ, એવો એમને અનુભવ થયો. અને શ્રીજી મહારાજે બધાએ સભાજનોને કીધું કે આ શેખજીને અમારી એક પણ આજ્ઞા પાળી નથી, અને આ ઐશ્વર્ય અમે આપેલું પણ મિથ્યા ગર્વ કર્યો ને અમારી સામે જ ઐશ્વર્ય અજમાવા નીકળી પડ્યા. આજથી આ શેખજીને અમે વિમુખ કરીએ છીએ, તેને કોઈ તમે બોલાવતા નહીં, એમ કહીને તેને રજા આપી દીધી. જો આવી જ રીતે મહારાજે કરેલું છે. પણ જો સામા પક્ષે હવે અહીંયા તો શેખજી પણ સામે એને કલ્યાણ કરવાનો એને ખપતો હતો જ, તે ભૂલ થઈ ગઈ. હવે કરે શું? આપણા જીવનમાં આવી ભૂલો થાય જ છે, પણ કરવાનું શું? તો હવે જો આપણે શેખજીના આગળના આ વાત દ્વારા આપણે જાણવું છું, કારણ કે એમને શું કર્યું છે. પોતે જો ઐશ્વર્યહીન થઈ ગયા, એટલે એમના જીવનની અંદર ઉપેક્ષા કરશે એવો ભય તો હતો જ તે. અને શ્રીજી મહારાજ નિર્ણયમાં કંઈ ફેરફાર ન કરે, એટલે શેખજી તો ઉતારે ગયા. બહુ એમને પસ્તાવો થયો, વિચાર કર્યો હવે કરવું શું. અને એમને બ્રહ્માનંદ સ્વામી સાથે હેત હતું, તેથી એમને છે ને મળવા વિચાર્યું, અને તત્કાળ એમના ઉતારે પહોંચ્યા. અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રાત્રે તો શયન કરવાની જે તૈયારી કરતા હતા, ને ત્યાં જ આ શેખજીએ મોંમાં તરણું લઈને આજીજી કરતા કીધું કે સ્વામી, મને તમે આ સંકટમાંથી ઉગારો, તમે જેમ કહો ને એમ હું કરીશ. આમ બહુ વિનંતી કરી અને કાકલુદી કરી અને પગે લાગ્યા અને કાલાવાલા કર્યા. તે બ્રહ્માનંદ સ્વામીએ કીધું જો હવે મારા હાથની કંઈ વાત નથી, તમે વિમુખ છો. કોઈ જાણે કે શેખજીને બ્રહ્માનંદ સ્વામી મળ્યા તો મારે પણ વિમુખ થવાનો વારો આવે, માટે તમે છે ને અહીંયાથી જલ્દી નીકળી જાઓ, તમે મારી પાસે ન રહ્યો. પણ છતાં જો શેખજીને પસ્તાવાના આંસુ સર્યા અને કીધું કે ના ના તમે મને આમાંથી ઉગારો, એવી આજીજી કરવા લાગ્યા. એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે જો એક ઉપાય છે, તમે તમારી દાઢી પડાવી નાખો અને માથે મુંડન કરાવી લો, પછી સવારે નાહીને શ્રીજી મહારાજ સામે તમે ઊભા રહેજો, અને પછીની બાજી હું સંભાળી લઈશ તમતાર. આવી પોતે જે આટલી બધી આજીજી કરીને એટલે બ્રહ્માનંદ સ્વામી આવો ઉપાય દીધો. અને શેખજીને તો હાશ થયું કે હાશ ઉપાય તો મળી ગયો. આ વિમુખ કર્યા, આ સત્સંગમાં આપણે આવ્યા શા માટે, એની અંતરદ્રષ્ટિ થઈ ગઈ. એટલે રાત્રે તે ગામમાં જઈને છે ને વાળંદને જગાડ્યો, અને તેના હાથમાં બે આની મૂકીને કીધું જો માથું દાઢી છે ને બધું મૂંડી નાખ. અને વાળંદે મૂંડી નાખ્યું. રાત્રે તો સ્નાન ધ્યાન કર્યા, અને ત્યાં તો સવાર પડી ગયું. તો બ્રહ્માનંદ સ્વામીએ રાત્રે બનેલી બધી હકીકત હતી એ શ્રીજી મહારાજને અગાઉથી જણાવી દીધેલી. એટલે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધેલું કે ઠીક થયું, એને જો મોક્ષનો ખરો ખપ હશે તો બધું ફરી છૂટશે અને અમને મૂકીને નહીં જાય. જો ખપ અને મુમુક્ષુતા રહીને એ સત્સંગનો પાયાનો એ મુખ્ય સ્તંભ ગણી શકાય. જેને પણ સત્સંગનો ખપ હોય ને તે પોતે સેવા કરે, રાત દિવસ પોતે મહેનત કરે સેવા પાછળ.
પણ જેને ખપ અને મુમુક્ષુતા ન હોય ને સત્સંગમાંથી એ પોતે દૂર થઈ જાય. પરંતુ જો આ સુબેદાર શેખજી જે માટે આવ્યા હતા ને, સત્સંગ એમને કર્યો હતો ને, એમને બધી અંતરદ્રષ્ટિ થવા લાગી ને એમને જે ભૂલ કરેલી હતી ને એ ભૂલ પણ એમને દેખાવા લાગી. એટલે આ રીતે એમણે કર્યું અને ખરેખર એ હકીકત બધી જાણી અને સવારે તે સભામાં શેખજી આવે છે. એટલે એમને કોઈ ઓળખી કંઈ શક્યું નહીં, કારણ કે દાઢી અને મૂછ, માથું મુંડાવેલું, એટલે કાંઈ એમ સ્વાભાવિક રીતે નવા જ દીદાર હતા. એટલે શ્રીજી મહારાજે દંડવત પ્રણામ કર્યા, પંચાંગ કર્યા અને બેઠા. એટલે શ્રીજી મહારાજે છે ને એમને જોઈને રમૂજ શરૂ કરી કે સુરા ખાચર, આ શેખજીની દાઢી ક્યાં ગઈ? એ સુરા ખાચર કે મહારાજ, શેખજીની દાઢી તો અક્ષરધામમાં જવાનો બધો રસ્તો હતો ને, તો કેટલાય મુમુક્ષોએ રસ્તેથી પસાર થયા ને, તો બધાના આમ ઠેબે દાઢીના છે ને મુવાળા ઉડી પડ્યા ગયા. હા, ને આ સાંભળીને તો શ્રીજી મહારાજ ને સંતો અને ભક્તોને ખૂબ હસ્યા. તે શેખજીએ કીધું કે બાપુ, મારે છે ને કલ્યાણનો ખપ છે, નહીં તો હું આ સાખી ન લઉં. પણ શું થાય, અને મોક્ષ તો આ મહારાજ પાસે છે, એટલે સહન કરવું છે, પડે છે, અને સહન હું કરીશ. અને તમે બોલ્યા ને એવું વડોદરાનો દિવાન પણ બોલ્યો હોત તો એનું ગળું કાપી નાખે. પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. ફકીર ફકરામાં ક્યાંય કલ્યાણ એ નથી, એટલે લાચાર છું, હવે તો મહારાજના ચરણે છું, અને એમ કહી એમને જે કરવું હોય ને એમ એ હું કરવા તૈયાર છું. જો આ વિનમ્રતા કહેવાય, આ દાસ ભાવ કહેવાય. અને આ દાસ ભાવ હોય ને, આ નિર્માનીપણાથી જ ભગવાન અને સંતનો રાજીપો મેળવી શકીએ છીએ. બાકી આ મારી પાસે છે, આ મારા લીધે જ થયું, હું ન હોય તો કાંઈ ન થાય, મારા લીધે જ બધાય તમે સુખી છો, મેં જ આ કર્યું, મેં જ આ સત્સંગ કર્યો. આવું બધું આપણે કહેતા હોય ને, તો આમાં ભગવાન અને સંતનો આપણે રાજીપો ન લઈ શકીએ. એટલે આપણા જીવનની અંદર જરૂરી છે, જરૂરી એક જ વાત છે કે કોઈ પણ સંજોગે, કોઈ પણ ભોગે સત્સંગનો ત્યાગ ન કરીએ, સાથે સાથે નિર્માનીપણે આપણે વર્તન કરીએ. અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે આ દાદા ખાચરના આ ઘોડાની છે ને તમારે લાદ તમારે ઉપાડવી પડશે. તો સામે સુબેદાર શેખજી કે મહારાજ, આપ જેમ કહેશો એમ હું કરીશ, આ સુરા ખાચરની પણ ઉપાડીશ, પણ મારો તમે ગુનો માફ કરો. તે સુરા ખાચર તો શેખજી સામે આમ ચકળ વકળ જોવા લાગ્યા. તે શ્રીજી મહારાજ હસતા કીધું કે સુરા ખાચરની કે એના ઘોડાની? તે સામે શું કીધું? અરે મહારાજ, આપ જેની કહો ને એની, પણ મને સ્વીકારો, તમે મારા ગુના માફ કરો. અને વારંવાર આવા નમ્ર ભાવે વિનંતી કરતા હતા. એટલે શ્રીજી મહારાજ પ્રસન્ન થયા અને કીધું કે શેખજી, તમારા છે ને બધાય ગુના માફ. અને એમ કહીને શેખજીને હારે પહેરાવ્યો અને પાછો અક્ષરધામમાં અંતે તેડી જવાનો વરય દીધો. ત્યારે સુરા ખાચરે કીધું કે પ્રભુ, આ ભગવાનની આ કૃપાથી કોઈ આમ ગુણો જીવમાં આવે છે, છતાં પણ ભગવાન કેમ ભૂલાઈ જાય છે? જીવ આમ પોતે જ કેમ ભગવાન થઈ બેસે છે? આ પ્રશ્ન નાનો નથી, આ પ્રશ્ન સામાન્ય નથી, કે આ પ્રશ્ન કોઈક સામાન્ય બાળકે પણ નથી પૂછ્યો. સુરા ખાચરે પ્રશ્ન પૂછ્યો છે. અને એ સામાન્ય કોટીના હરિભક્ત નહોતા, માળાના મણકાના હરિભક્ત હતા. અને આ પ્રશ્ન ઉપર ત્યારે જ્યારે આપણે અંતરદ્રષ્ટિ કરીએ ને, ત્યારે આપણને ખ્યાલ આવે કે વાત તો સાચી છે, કે મેં બંગલો બનાવ્યો, મેં સંપત્તિ ભેગી કરી, હું બધા ઘરના સભ્યોનું ભરણ પોષણ કરું છું, તો મારાથી નથી થતું, ભગવાનને સંત કરે છે. પણ આ ભગવાનના કરતા પણ એની સમજણ તો આવતી નથી, ભગવાનને જ ભૂલી જવાય છે. હા, દુઃખમાં પાછ ભગવાનને યાદ કરીએ, સુખમાં આપણે ભૂલી જઈએ. એટલે તો એક ભજન તેમ સાંભળ્યું છે કે સુખમાં આપણે વિસરી જઈએ, દુઃખમાં હું તને યાદ કરું. એટલે આ ભજન રહ્યું ને, આ કીર્તન રહ્યું ને, એ જ આપણને શીખવાડે છે. વાત સાચી છે, થાય છે એવું. મને સત્તા આપી, મને કંઈક ભગવાને આવડત આપી, મને કંઈક શીખવા મળ્યું, હું શીખી ગયો, એના દ્વારા હું કરોડો રૂપિયા કમાઈ ગયો, તો હા મેં જ કર્યું છે, મેં આમ કર્યું ને એટલે જ મને મળ્યું. અલા, તે કંઈ કર્યું નથી, ભગવાનને સંતે તારા ઉપર કૃપા કરીશ. પણ આપણે છકી જઈએ છીએ. પણ જો આવો સુરા ખાચર પ્રશ્ન અઘરો પૂછે છે, પણ હવે જે શ્રીજી મહારાજ જે જવાબ આપે છે ને, એ આપણે સૌ કોઈ અંતર દ્રષ્ટિ કરવા જેવો છે.
અને આ જવાબ આપણા જીવમાં જડાઈ જવો જોઈએ, તો કરતા હરતાપણાનો વિચાર આવશે. અને ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, જો જવાબનો મર્મ સમજવા જેવો છે. આ વાત શબ્દો સામાન્ય નથી, ભલે હું અહીંથી રજૂ કરું છું, પણ આ આપણે સૌ કોઈએ આપણા હૃદયની અંદર આત્મસાત કરવાની છે આ વાત. મહારાજે આ સુરા ખાચરને અને ઘણા બધા સંતો ભક્તો ત્યાં બેઠેલા હતા, એમને વાત કરી કે એનું નામ તો જીવદશા છે. સિંહણનું દૂધ છે ને એ સુવર્ણના પાત્રમાં જ ટકે, બીજી ધાતુમાં પાત્ર છે ને તૂટી જાય, દૂધ સ્ત્રવી જાય. એમાં અક્ષરરૂપ પાત્રમાં જ અમારું રૂપ ને ઐશ્વર્ય ને એ યથાર્થ ટકે છે. અને આ જીવ દશાવાળાને તો ઐશ્વર્ય આપ્યું હોય ને તો આ શેખજી જેવું થાય. અને મહારાજે આગળ વાત કરી, એટલે જ અક્ષરરૂપ થાય છે અને તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. બીજાને અમારું સ્વરૂપ સમજ્યામાં પણ આવતું નથી. કોઈ સ્વરૂપ નિષ્ઠાની વાત કરતો હોય પણ અમે સ્થાપેલી બ્રહ્મચર્યાદિક ધર્મ નિષ્ઠાનો લોપ કરે ને તો એને અમારી સ્વરૂપ નિષ્ઠા જ નથી. એ તો વળી શેખજી કરતાંય નીચી કોટીમ ગણાઈ જાય. માથે પાણો લઈને સમુદ્ર તરે ને એવો કહેવાય, મુખે અમારું નામ લે, મહિમા કે અમે સ્થાપેલી ધર્મ મર્યાદાનું જો ઉલ્લંઘન કરે ને તો અમારી જીભ પર પગ મૂકીને વર્તે છે અને એને અક્ષરધામમાં છેટું પડી જાય છે. જો મહારાજે આ વાત કરીને એ સામાન્ય વાત નથી. એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી જોઈએ. અને એ સત્પુરુષ કહેતા કે મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામીને એ જ સત્પુરુષનો જે વારસો છે એ અક્ષર બ્રહ્મ કહેતા બ્રહ્મ, અને બ્રહ્મ જ તે પરબ્રહ્મનો સેતુ સમાન છે. એ બ્રહ્મ આપણે સૌ કંઈ જોડાવાનું છે ને એ જ તે પોતે આ ઐશ્વર્યને ટકાવી શકે, બીજા ટકાવી ન શકે. બીજા આપણે બધા તો જીવ દશાવાળા કહેવાય, પણ આ જીવ દશામાંથી એ આપણે અક્ષરરૂપ પાત્રમાં આવવાનું છે. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાનું છે, અને તો જ એ ભગવાનનો એ આપણે અધિકાર ભક્તિ કરવામાં થશે. અને શ્રીજી મહારાજની આ વાણીમાં છે ને અનોખું તેજ હતું. અને બધાએ દ્રઢ ગાંઠ વાળીને પ્રાર્થના કરી કે મહારાજ, આપને મૂકીને અમારું મન ક્યાંય ડોલે નહીં ને એવી દયા કરજો. અને શ્રીજી મહારાજે તો બધાય ઉપર પછી તો અમી નજર ઢોળી. એમ જો આપણે પણ કૃપા પાત્ર તો થવું પડશે, આપણે એવા પ્રયત્નો તો કરવા પડશે. હવે નિર્ગુણાનંદાસ સ્વામીની તે એક વાતોને એક આપણે પ્રસંગ જોઈએ, જેથી આ શેખજી હતા તો એમનું ત્યારે તે જે માન હતું ને એ દૂર કરેલું હતું. હવે અમદાવાદમાં તે શ્રીજી મહારાજે અંગ્રેજ અમલદાર કલેક્ટર ડનલોપ સાહેબ હતા, એમને મળવા જવાનું હતું. એટલે શેખજીને છે ને શ્રીજી મહારાજે કીધેલું કે તમે સાહેબને પૂછી આવજો કે મહારાજને મળવા આવવું છે તો ક્યારે આવે. હવે ત્યારે શેખજીએ શું કીધું, મહારાજ મારી પાસે છે ને સારા કપડાં નથી, હવે એ અપાવો અને મારી સાથે 4 પાળા મોકલો. હવે શ્રીજી મહારાજે સારા વસ્ત્રો અપાવ્યા, એમની સાથે 4 પાળા મોકલ્યા. તે શેખજી તો માણેક ચોક વચ્ચે થઈને ભદ્રમાં ચાલ્યા. અને શ્રીજી મહારાજ માણકી ઘોડીએ સવાર થઈને 5-7 પાર્ષદ લઈને પરબારા ચાલ્યા. તે સાહેબને બંગલે આવ્યા. તે શ્રીજી મહારાજે બંગલે આવીને નોકરને કીધું કે તમે સાહેબને કહો કે સ્વામિનારાયણ મળવા આવ્યા છે. નોકરે સાહેબને કીધું. તે સાહેબે કીધું કે સ્વામિનારાયણને આવવા દો, અને એ કહે એટલા માણસોને પણ સાથે આવવા દો. એટલે શ્રીજી મહારાજે જેને જેને આજ્ઞા કરી એ દરેકને આવવા દીધા. પછી શેખજી આવ્યા. ત્યાં તો શ્રીજી મહારાજના ઘોડા અને બધા માણસો હતા. એમને જોઈને એમને મનમાં એમ થયું કે આ મહારાજ પધાર્યા છે કે શું. પછી તો શેખજી સાહેબના બંગલામાં ઉપર ચડવા લાગ્યા. એટલે નોકરે ના પાડી. તે આ સુબેદાર શેખજીએ કીધું કે મારે મહારાજ પાસે જવું છે. તો બળજબરીથી ચડવા ગયા અને નોકરે ધક્કો માર્યો અને શેખજી પડી ગયા. એટલે દાંતમાં લોહી નીકળ્યું ને મોઢામાં ધૂળ ભરાઈ ગઈ. એટલે છેટે જઈને ઊભા રહ્યા. પછી તો સાહેબને મળીને શ્રીજી મહારાજ ઉપરથી ઉતર્યા અને શેખજીને જોઈને કીધું કે તમે આવ્યા છો કે શું. તે શેખજી બોલ્યા કે મહારાજ મને તો નોકરે ધક્કો માર્યો, તે વાગ્યું. એટલે શ્રીજી મહારાજે પછી મુખ આડે રૂમાલ દઈને હસતા હસતા ઉતારે પધાર્યા. અને એમ શ્રીજી મહારાજે શેખનું ત્યારે જે માન હતું ને આ માન પણ ત્યારે ઉતાર્યું હતું. આમ શ્રીજી મહારાજે જો પોતાની એક અનન્ય જેને શરણાગતિ સ્વીકારનાર એ શેખજીના અંતરમાં રહેલું માન કાઢીને એ જીવ દશા ટાળીને નિર્માની ભક્ત બનાવી દીધા છે. એવો પ્રસંગ આપણને નિર્ગુણદાસ સ્વામીની વાતોની અંદરથી પણ જોવા મળે છે. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે.
પરંતુ આ વડોદરાના સુબેદાર શેખજીના એ આખ્યાન દ્વારા આપણા જીવનની અંદર એક જ વસ્તુ યાદ રાખવી કે આપણી પાસે સત્તા કે આવડત કે સંપત્તિ કે ધન કે કળા ગમે તે છે ને એ ભગવાનને આભારી છે. ભગવાન જ સર્વ કરતા હરતા છે ને ભગવાનને સંતના લીધે જ તે હું અહીંયા છું. આ વિચાર આપણે દ્રઢ કરવાનો છે. એટલે ક્યારેય માન આવશે નહીં. ભગવાનને આપણે ક્યારેય ભૂલી નહીં જઈએ. બાકી જો પોતાનું દેહનું માન આવ્યું ને, પૂરું થઈ ગયું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે ભગવાનને સંત જો આપે ને દયા કરીને, તો પાછું લેતાય એમને આવડે છે. પરંતુ ભગવાન જે આપણને આપે અને એમાં સંતોષ ભાવે, નિર્માનીપણે, દાસ ભાવે જો આપણે એનો સારી રીતે ઉપયોગ કરીએ તો ભગવાન પાછું રહેવા પણ દે છે. ઐશ્વર્ય જે ધન સંપત્તિ પૈસા હોય તે, તો આપણે પણ આપણા જીવનની અંદર જે આ સુબેદાર શેખજીએ જે ભૂલ કરીને એ ભૂલ આપણે નથી કરવાની, પણ પછી પાછી એમની ભૂલ એમને સુધારી લીધી. તો એવી રીતે નિર્માનીપણે વર્તીને ભગવાન અને સંતની દરેક આજ્ઞા અને નિયમનું પાલન કરીને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની આપણી ભક્તિ કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.